બોલ શ્રી જહુ ભવાની માત કી જય। મિત્રો, આજે આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારી હોમ સ્ટુડિયોમાં સુંદર મજાનું કોર્ગ કીબોર્ડ આવી ગયું છે। આ સુંદર મજાનું કોર્ગ કીબોર્ડ જોઈને એટલો રાજી થયો। એનું બોક્સ ખોલી રહ્યો છું અત્યારે। માતાજીને નમસ્કાર કરી કીબોર્ડને તિલક કરવાનું છે। ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું। અને મિત્રો, એટલું સુંદર અને રળિયામણું કીબોર્ડ છે, એને બોક્સમાંથી નીકાળ્યું છે। હવે વાહ, કેટલું સુંદર લાગે છે કીબોર્ડ। હવે આ કીબોર્ડને સ્ટેન્ડ પર રાખીએ આપણે, અને વાહ, સરસ રીતે સ્ટેન્ડ પર ગોઠવાઈ ગયું છે। હવે આ કીબોર્ડને માતાજીના દર્શન કરાવીએ। કેટલું સુંદર લાગે છે। કોર્ગ એટલે અવાજમાં નંબર 1 મારા હોમ સ્ટુડિયોમાં। અને મિત્રો, ખરેખર મિક્સર પણ ખૂબ સારું છે। બીજી વાત કહું કે ઇન્ટરફેસથી માંડીને તમામ વસ્તુઓ હોમ સ્ટુડિયોમાં ખૂબ સારી છે। કોર્ગનું એડેપ્ટર મળતું નહોતું, પછી ખૂબ શોધ્યું અને વ્હાઇટ કલરના બોક્સમાંથી આ એડેપ્ટર મળી ગયું। તો સુંદર મજાનું નાનકડું એડેપ્ટર છે। અને હવે આપણે આ એડેપ્ટરને વાહ મળી ગયો લાઇટના પોર્ટમાં લગાવી કીબોર્ડને ચાલુ કરીએ। અને કેટલું સુંદર મજાનું આ કીબોર્ડ કોર્ગ, એની અંદર સુંદર મજાના ભારતીય અવાજો છે, ભારતીય તાલ છે, ગઝલ, ચંદી, કહેરવા, તમામ પ્રકારના તાલ છે। એટલું સુંદર છે કે જોઈને જ મજા આવી જાય। મિત્રો, મને યાદ આવ્યું છે કે હવે આ કીબોર્ડને લઈને માતાજીના દર્શન કરાવીએ અને તિલક કરાવીએ, ને પછી આપણે કીબોર્ડને ચાલુ કરીશું। તો ચાલો માતાજીના દર્શન કરવા લઈ જઈએ। સુંદર મજાના રૂમમાં માતાજી આગળ બેસી ગયો છું। મા જગદંબા જહુ ભવાનીની કૃપાથી, એની દયાથી આટલું સુંદર મજાનું કીબોર્ડ આવ્યું છે, એટલે એને સૌ પ્રથમ મા જહોના શરણમાં રાખી દર્શન કરાવી અને હવે તિલક કરીએ છીએ। માતાજીનું નામ બોલી, મંત્રોચ્ચાર કરી અને માતાજીને તિલક કરીએ। આદ શક્તિ માત કી જય, જહુ ભવાની માત કી જય। ઓમ માં, ઓમ માં। સુંદર મજાનું તિલક કરી, કીબોર્ડની પૂજા કરી, અને હું નામ સાધુ કીબોર્ડને નમસ્કાર કરું છું। કારણ કે સંગીતનું સાધન એટલે સંગીતની દેવી માં સરસ્વતી સાક્ષાત હોય, એને નમસ્કાર કરવા જોઈએ। મિત્રો, જે પણ સંગીતકાર હોય, જે પણ ગાયક હોય, જે પણ ભજનીક હોય, એ એના ઇન્સ્ટ્રુમેન્ટને જો સાચા રીતે દિલથી નમસ્કાર કરે તો એ સાક્ષાત માં સરસ્વતીને નમસ્કાર કરે કહેવાય। અને અમારે ગાયકોએ તો ખૂબ દિલથી ભાવથી મા જગદંબાને યાદ કરવા જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, અને પછી જ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી જોઈએ। એટલે કીબોર્ડને વગાડતા પહેલાં માતાજીના દર્શન કરી અને હવે આપણે કીબોર્ડ શરૂ કર્યું છે। જગદંબા જહુ જોગણી ન માડી જપીએ તારાય જાપ, એ માડી અખંડ રે તારા દીવડા બળે, એ માડી પરગટ જાપો આપ। અને માં જગદંબાને પ્રણામ કરી, શક્તિ સ્વરૂપાય માં સરસ્વતી સ્વરૂપ જહો જગદંબાને પ્રણામ કરી
અને ઓવારણા લીધા. ખૂબ ખૂબ આભાર મિત્રો, ખૂબ ખૂબ આભાર.